સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ગેસની બોટલમાંથી બ્લાસ્ટ થતા 4 લોકોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા એક બોટલમાંથી બીજી બોટલ રિફિલિંગ કરાતા હોવાનું સામે આવ્યું। હાલ આ મામલે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। મારું નામ રમેશ સેલો છે, કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો, તપાસ માટે આવેલા હતા। તપાસ કરતા એવું જાણવા મળેલું કે 8:30 થી 9:45 વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો, એમાં કંઈ 4 વ્યક્તિ દાઝી ગયા છે એવી જાણ થઈ છે। એવું જાણવા મળ્યું છે। 108 આવીને 108 લઈ ગયા, તપાસ કરીએ છીએ। રેસિડેન્ટ જેવું ઘર છે, તેની અંદર દુકાન બનાવેલી છે, મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે। ચાર જણાને કંઈ ઈજા થઈ છે, 4 જણને લઈ ગયા છે।